નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ઋણમુક્તેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ પર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે। ઓપરેશન સિંદૂર થીમ ઉપર ગણેશજીની મૂર્તિનું દેશમાં ભક્તિમય ડેકોરેશન દ્વારા લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। જેમાં આર્મીના વેશમાં ગણેશજીને રાષ્ટ્રભક્ત તરીકે દર્શાવ્યા। બેકગ્રાઉન્ડમાં બ્રહ્મોસ મિસાઇલ અને ભારતીય સૈન્યની બહાદુરી અને દુશ્મનને બહાદુરીપૂર્વક જવાબ આપતા દ્રશ્યો, ભક્તોમાં દેશદાઝ અને રાષ્ટ્ર ભાવના જગાડતા દ્રશ્યો સાથેનું ડેકોરેશન લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું। જમ્મુ કાશ્મીરમાં બાઈ શરણ વેલી ખાતે ભારતીયો પર આતંકવાદી હુમલો થયો હતો। ધર્મપુષ્ટિના આતંકવાદીઓ દ્વારા ગોળી મારવામાં આવી હતી। આ ઘટનાએ દેશને જ નહીં પરંતુ વિશ્વને આઘાત લાગ્યો છે। ભારતે પણ પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયુસેના, થલ સેના અને દરિયાઈ સેનાને ખુલ્લો દોર આપ્યો હતો। તમે કહો તે સમયે હુમલો કરવા તૈયારી બતાવી, જેમાં આખું ઓપરેશન 2 મહિલાઓને સોંપવામાં આવ્યું છે। જેમાં એક હતી સોફિયા કુરેશી, જે વડોદરાની રહેવાસી છે, અને બીજી મહિલા હતી વાયુસેનાની વ્યોમિકા સિંહ। આ ઓપરેશનને નામ આપવામાં આવ્યું હતું ઓપરેશન સિંદૂર। ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનમાં આતંકવાદીઓના સ્થળ પર ભારતે હુમલો કર્યો અને વળતો જવાબ આપ્યો। આતંકવાદીઓના ઠેકાણાને નેસ્ત નાબૂદ કરી દીધા હતા। ગણેશ ચતુર્થીમાં મંડળો દ્વારા અલગ અલગ થીમ પર ગણેશજીની પ્રતિમા મૂકવામાં આવી છે। હાલમાં મોટી મૂર્તિઓને જાણે હોડ લાગી 20 ફૂટ, 25 ફૂટ, 35 ફૂટ સુધીની મૂર્તિઓ મંડળો દ્વારા લાવવામાં આવતી હોય છે। રાજપીપળા શહેરના ઋણમુક્તેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા છેલ્લા 13 વર્ષથી ભગવાન ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે। દર વર્ષે અલગ અલગ ડેકોરેશન કરવામાં આવે છે। 2024માં ગણેશજીની રાધાકૃષ્ણના સ્વરૂપમાં હિંચકા પર બેઠેલા ગણેશજીની ઈ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી। મૂર્તિએ રાજપીપળા વાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યો। ચાલુ વર્ષે ઓપરેશન સિંદૂરની થીમનું ડેકોરેશન કરવામાં આવ્યું। ભગવાન શ્રી ગણેશની પ્રતિમાને આર્મીનો યુનિફોર્મ પહેરાવવામાં આવ્યો છે। 10 દિવસ દરમિયાન ગણેશજીને નેવી અને વાયુસેનાના રૂપમાં પણ બતાવવામાં આવશે। સાથે સાથે બાળકો માટે પણ આ મંડળ દ્વારા નાવડી બનાવવામાં આવી। ભગવાન શ્રી ગણેશ નાવડીમાં ઊભા છે અને બાળકો આ નાવડીમાં બેસશે, જેથી બાળકોને ઈ રક્ષા ભગવાન કરી અને ગણેશ કરી રહ્યા છે। ઓપરેશન સિંધુની થીમ બનાવી રાજપીપળામાં આકર્ષણ જમાવ્યું। હાલમાં પણ ગુજરાત સરકાર દ્વારા પ્રતિયોગિતા પણ રાખવામાં આવી છે। ઓપરેશન સિંદુરની થીમનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે। જો કે આ મંડળ દ્વારા 6 ફૂટથી મોટી મૂર્તિ મૂકવામાં નથી આવી। આ વર્ષે પણ 6 ફૂટની ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમા મૂકવામાં આવી છે। મંડળ દ્વારા પ્રતિ વર્ષે ગણેશ યાગ અને નવરાત્રી દરમિયાન નાના બાળકો માટે અડકો દડકો ગરબા મહોત્સવ અને ચૈત્ર નવરાત્રીમાં નવચંડી મહાશિવરાત્રીની ઉજવણી પણ કરવામાં આવી। આ મંડળના દરેક કાર્યકર્તાઓને મહેનત કરવામાં આવે છે। આ વખતે ઋણમુક્તેશ્વર યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ સાથે સાથે જે કાશ્મીરમાં જે હુમલો થયો હતો આપણા ભારતીયો પર, એમને જે મૃત્યુ પામ્યા હતા આપણા ભારતીયો, તેમને શ્રદ્ધાંજલિ પેટે અને ઓપરેશન સિંદૂરની જે થીમ છે, જે સૈનિકોએ આપણા જે પાકિસ્તાન પર જે હુમલો કરીને જે બહાદુરીનું કામ કર્યું છે, એના ઉપરની આ થીમ છે। અને એ રૂપે છોકરાઓને પણ આ નાવડી તરીકે જે અમે મૂકેલું છે, એમાં સૈનિક તરીકે ગણપતિ દાદા જે બેઠેલા છે, એમની સાથે સાથે છોકરાઓને પણ પ્રોત્સાહન મળે એના માટે સાથે નાવડીમાં બેસાડવામાં આવશે। એમનો સમય 9 થી 11નો રહેશે અને દાદા સાથે સૈનિક તરીકે છોકરાઓ બી છે। ગામ લોકોને એ મેસેજ આપવા માગીએ છીએ કે જે આપણે સિંદૂર ઓપરેશન સિંદૂરનું જે કાર્યવાહી આપણા ભારતીય સૈનિકોએ કરી છે, એ બિરદાવીએ છીએ અને એમને પ્રોત્સાહન આપીએ છીએ કે આપણે પણ સૈનિકોને આવી રીતના બધા મંડળોએ સપોર્ટ કરવો જોઈએ। સૈનિક સાગર ભટ્ટ, લોહારચાલ રાજપીપળા। છેલ્લા 13 વર્ષથી અમારા ફળિયા લોહારચાલ ઋણમુક્તેશ્વર યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે। આ વખતે ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે, કારણ કે આપણા દેશમાં ઓપરેશન સિંદૂર જેનાથી આપણે બીજા દેશોને હરાવ્યા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે થીમ આપી છે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ પણ આ થીમ આપી છે ઓપરેશન સિંદૂરની, તે પ્રમાણે અમે આજે ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છીએ। અમારા ગણપતિ દાદા એક સૈનિક તરીકેના રૂપમાં છે, પોતે હાથ પર રાષ્ટ્રધ્વજ લીધેલો છે અને આજુબાજુ પિક્ચરમાં પણ જે સિંદૂર ઓપરેશન વખતે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવામાં આવેલો, તેનો ઉપયોગ કરેલો છે। અને ઓપરેશન સિંદૂર જે સક્સેસફુલ ગયું તે માટે દેશ ગૌરવ અનુભવે છે। એટલે અમે પણ એવું નક્કી કરેલું કે આ વખતે ઓપરેશન સિંદૂર જે આપણા લડાયક યુવા સૈનિકોએ જે કામ કરેલું છે તેને બિરદાવીએ અને તે પ્રમાણે આપણે આ
થીમ રાખીને આ એકચ્યુઅલી કામ કરેલું છે. નામ હું જગદીશ પંચાલ, રાજપીપળા લોઅર ચાલ. નર્મદા જિલ્લામાં આમ તો ઘણા મંડળ દ્વારા ઘણી સામાજિક મેસેજો અને ઘણી એવી થીમ બનાવવામાં આવી છે, પણ ઋણ મુક્તેશ્વર મંડળ દ્વારા આજે પહેલી વાર ઓપરેશન સિંદૂર જે આપણો થયો હતો એના પર થીમ પર શ્રીજી બિરાજમાન કરેલા છે. અને આપ જોઈ શકો છો કે રાષ્ટ્રભક્તિ અને ભક્તિ બંને સાથે મળીને જે થીમ બનાવી છે એ ખરેખર નર્મદા જિલ્લામાં પહેલી વાર જોવા મળી છે. મંડળનું એક જ છે કે ભક્તિ તો આપણે કરીએ જ છે, જે આપણે સનાતન છે એનો તો પ્રચાર કરીએ જ છે, પણ સાથે ગ્રામજનોમાં અને નર્મદા જિલ્લામાં રાષ્ટ્રભક્તિ પણ જાગે એ જ રીતનું એક આયોજન કરેલું છે. ઓપરેશન સિંદૂરની આપ થીમ તો જોઈ રહ્યા છો, પણ સાથે મહિલા સશક્તિકરણનું પણ અહીંયા આગળ ખૂબ ઉજાગર કરેલું છે. આપ જોઈ શકો છો કે જે વાયુસેના અને દળ સેનામાં જે મહિલાઓ જે યુદ્ધમાં જોડાયા હતા એમનું પણ અહીંયા ફોટો બનાવેલો છે. તમારું નામ? નીરજ પટેલ. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.